નમસ્કાર મિત્રો, વાસ્તુશાસ્ત્ર ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ગુરુવારના દિવસે તમારે ખાસ કરીને 5 કામ નથી કરવાના, નહીંતર તમારા ઘરમાં ગરીબી અને ભૂખમરો આવશે। કારણ કે હિન્દુ ધર્મમાં જોઈએ આપણે તો ગુરુવારનો દિવસ જે હોય છે તે સૃષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુ અને દેવગુરુ કોણ તો કે બૃહસ્પતિને સમર્પિત હોય છે। આથી જો તમે મિત્રો આ દિવસે અમુક ખાસ નિયમોનું તમારે પાલન કરવું જોઈએ, નહીંતર તમે ગરીબ બની શકો છો, તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। મિત્રો, તમે ગુરુવારના દિવસે આ પ્રકારના કામ કરશો, કાર્ય કરશો તો તમે હેરાન થશો। તો ક્યાંક ત્યારે પણ તમારે આ નથી કરવાનું, ક્યારે પણ, તો તમારા ઘરમાં પિતૃદોષ લાગી શકે છે, તેના લીધે ઘરમાં ગરીબીની પરિસ્થિતિ થઈ શકે છે, એ જ બહુ નબળું બનશે તો શું તમારું નસીબ। તેમજ મિત્રો, તમારા પરિવારનો ધંધો જો સરખો ચાલતો હશે, સરખી રીતે રહેતો હશે, તો પણ તમારે હેરાનગતિ રહેશે, તમે હેરાન થશો। તો મિત્રો, ગુરુવારના દિવસે તમે જો આ મોટી ભૂલો કરી, જે આ વિડીયોમાં આગળ હું તમને જણાવીશ, તો તમે હેરાન થશો। તો મિત્રો, પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી જરૂર લખજો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર બની રહે। મિત્રો, વિડીયોમાં ધ્યાનપૂર્વક અને શાંતિથી જોજો, એટલે તમને ખબર પડે કે ગુરુવારના દિવસે તમારે શું કરવાનું છે અને શું નથી કરવાનું, શું શુભ છે, શું અશુભ છે। કારણ કે મિત્રો, આ દિવસે જો તમે ખાસ કરીને વ્રત રાખી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરો છો, તો તમારી સમસ્યા ક્યારે તો ગુરુવારે પૂજા કરો છો, તમને આ સમસ્યામાંથી જેટલી તમારે સમસ્યાઓ છે, માનો કે પૈસાની પ્રોબ્લેમ છે, ઘરમાં ગજિયા હોય, પતિ પત્ની વચ્ચે ઝઘડા હોય, તો આ બધા સમસ્યાથી તમને છુટકારો મળી જશે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે। તેમજ મિત્રો, આપણે વાત કરીએ બૃહસ્પતિની। હા મિત્રો, બૃહસ્પતિ મિત્રો, તેને દેવતાઓને પણ ગુરુ માનવામાં આવે છે, ગુરુ કહેવામાં આવે છે। આથી મિત્રો, ગુરુદેવ બૃહસ્પતિને જ્ઞાન, કર્મ, સંતાનની વૃદ્ધિના કારતક માનવામાં આવે છે। હા મિત્રો, તેના લીધે જ મિત્રો, ખાસ કરીને તેના લીધે જ કુંડળીમાં ગુરુ ગ્રહની સ્થિતિ સારી રહે છે, પ્રબળ રહે છે, મજબૂત રહે છે, અને મિત્રો તેને શુભ ફળની પ્રાપ્તિ પણ થઈ શકે છે। મિત્રો, આ દિવસે તમારે શું કરવાનું છે કે દેવગુરુ બૃહસ્પતિની કૃપા તમારે પામવા માટે તમારે શું કરવાનું છે? તમારે કેળાના વૃક્ષની પૂજા કરવાની છે, તેની આરતી ઉતારવાની છે, તેની અર્ચના કરવાની છે। તેમજ મિત્રો, પૂજા પાઠ સિવાય તમે જોવો તો ગુરુવારના દિવસે અમુક કામ છે જે તમારે કોઈ દી પણ કરવાનું નથી, બિલકુલ નથી કરવાનું। મિત્રો, ગુરુવારના દિવસે આ કાર્ય કરવામાં તમને બહુ અશુભ પરિણામ જોવા મળશે। આ બધા કાર્યોને તમારે જે હું કહેવા જઈ રહ્યો છું, ગુરુવારના દિવસે તમે કરો છો, તો મિત્રો તમારે તમારી કુંડળીમાં બૃહસ્પતિ ગ્રહ જે છે, મેં તમને કહ્યું, જે આપણા જીવનમાં બહુ પ્રભાવ પાડે છે, તે સાવ નબળું અને કામ વગરનો થઈ જશે। મિત્રો, વ્યક્તિને ઘણી બધી પ્રોબ્લેમ આવતી હોય છે, મુસીબતનો સામનો કરવો પડી શકે છે। તો મિત્રો, આપણે જાણીએ કે તમારે ગુરુવારના દિવસે એવા કયા કામો કરવાથી બચવું જોઈએ, અને મિત્રો વિડીયો પૂરો જોજો, નહીં તો તમને અધૂરું જ્ઞાન ભયંકર કહેવાય છે। અને પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને નીચે કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી જરૂર લખો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ, તેની કૃપા તમને પ્રાપ્ત થતી જ રહે। તો મિત્રો, હવે આપણે જાણીએ કે તમારે ગુરુવારના દિવસે કયા કાર્ય કરવાના છે, કયા નથી કરવાના। તો કાન ખોલીને ધ્યાનથી સાંભળો। સૌથી પહેલું કામ જોઈએ તો મિત્રો, જે બૃહસ્પતિનું હોય છે, તેનો પ્રભાવ બહુ ખતરનાક હોય છે, એ આપણા શરીર ઉપર રહે છે। હા મિત્રો, એ જ પ્રકાર મિત્રો, આપણા ઘરમાં જે બૃહસ્પતિનો પ્રભાવ પણ પડતો હોય છે, એટલો વધારે હોય છે કે તેને આપણે બહુ લાગુ રાખીએ છીએ। ઘરમાં જે ઝઘડા થાય છે, જે કંકાસ થાય છે, તે
બૃહસ્પતિના પ્રોબ્લેમથી થાય છે. બૃહસ્પતિને જો તમે સરખી રીતે રાખો તો તમારું જીવન સરળ બને છે. મિત્રો, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આપણા ઘરમાં જોઈએ તો ઈશાન ખૂણો હોય છે. હા મિત્રો, ઈશાન ખૂણો હોય છે તે આપણો સ્વામી છે, એ ગુરુ કહેવામાં આવે છે. ઈશાન ખૂણો છે તે ધર્મ, શિક્ષા અને દિશા પણ કહેવામાં આવે છે. હા મિત્રો, અને ગુરુવારના દિવસે તમે શું કરવાનું છે તો કે પોતું મારો ને જ્યારે તમે પોતું કરો છો ત્યારે તમારે ઈશાન ખૂણો છે એ નબળો પડે છે. હા મિત્રો, ઈશાન ખૂણાનો સંબંધ પરિવારના, ખાસ કરીને આપણા ઘરમાં રહેલા સભ્યો તેમજ બાળકો સાથે હોય છે. તેની સાથે જ મિત્રો ઘરમાં નાના મોટા બાળકો હોય છે તેને સંબંધ સીધો ગુરુ ગ્રહ સાથે હોય છે. તેમજ મિત્રો આ ભૂલ થવાની નથી. તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ ઓછી થઈ જશે, તેનું પ્રબળ થઈ જાય. તેની સાથે જ મિત્રો હવે આપણે ખાસ કરીને તમારે ગુરુવારના દિવસે પોતું કરો તો તમારે સવારે વહેલા ઉઠીને 7 થી 9 વાગ્યા સુધીમાં કરવાનું છે, તો તમારો ગુરુ પ્રબળ બનશે, નહીતર નબળો બનશે. તો મિત્રો આ હતો નિયમ. અને બીજા નિયમની વાત કરું, ધ્યાનથી સાંભળો. હવે આપણે બીજા કાર્ય વિશે વાત કરીશું જે તમારે ગુરુવારના દિવસે જરા પણ કરવાનું નથી, નહીતર તમને એનું ખરાબ પરિણામ મળી જશે. મિત્રો, ખાસ કરીને જોઈએ તો અમુક માણસો હોય છે જે મોડા ઉઠે છે, મોડી પૂજા કરે છે. મારા કહેવા પ્રમાણે તમારે મોડી પૂજા નથી કરવાની, મોડું નથી ઉઠવાનું. તમે જ્યારે પણ સવારે ઉઠો ત્યારે 7 વાગ્યા પહેલાં ઉઠો અને 8 વાગ્યા પહેલાં સ્નાનને બધું કરી લો. તેના ઘરમાં કદી પણ દુઃખ આવતું નથી. મિત્રો, આ ખાસ યાદ રાખો. ગુરુવારની વાત નથી, બીજા પણની વાત છે. તો મિત્રો વિડીયો તરફ આગળ વધીએ. મિત્રો, ખાસ કરીને ગુરુવારના દિવસે તમારે કપડાં સવારની પોરમાં નથી ધોવાના. હા મિત્રો, ગુરુવાર ગ્રહ જે કુંડળી ઉપર જે ખરાબ અસર પડતી હોય છે, અને મિત્રો માતા લક્ષ્મી પણ તેનાથી રિસાઈ જાય છે. આથી મિત્રો તમારે શારીરિક અને આર્થિક રૂપથી તમને પ્રોબ્લેમ આવે છે, મુશ્કેલીઓ આવે છે. એટલા માટે તમારે ગુરુવારના દિવસે તમારે સવારે કપડાં ધોવાના નથી. હા મિત્રો, અને પોતું પણ નથી મારવાનું. મિત્રો યાદ રાખજો, હું તમને ત્રીજું કાર્ય કહું છું, અને જો તે દિવસે તમારે પ્રસંગ હોય, બહાર જવાનું હોય, થવાનું હોય કે બહાર જવાનું થઈ ગયું, તો ગુરુવારનો દિવસ છે તો સવારે વહેલા ઉઠીને 8 વાગ્યા પહેલાં તમારે આ કામ કરવાનું છે, તો તે સારું રહેશે. બીજો મિત્રો, ત્રીજું કાર્ય વિશે વાત કરીએ. ધ્યાનથી કાન ખોલીને સાંભળો. મિત્રો, ગુરુવારના દિવસે તમારે ભૂલથી પણ કેળા નથી ખાવાના. હા મિત્રો, આવું એટલા માટે કે ગુરુવારના દિવસે આપણે જે કેળાનું વૃક્ષ હોય છે, જે કેળાનું ઝાડ હોય છે, તેની આપણે પૂજા કરીએ છીએ, અર્ચના કરીએ છીએ. મિત્રો, કેળાનું વૃક્ષ ભગવાન વિષ્ણુમાં વાસ હોય છે. એટલા માટે મિત્રો આ દિવસે તમારે કેળું ભૂલથી પણ નથી ખાવાનું. તેમજ મિત્રો ચોથું કાર્ય તમને ધ્યાનથી કહું. આપણે જે જ્યોતિષ શાસ્ત્ર હોય છે તે ગુરુવારના દિવસે મહિલાઓ કરીને જે ઘરની સ્ત્રીઓ હોય છે તેને વાળ ધોવાના હોય તો તે ધોઈ શકે છે મિત્રો, પણ કારણ કે તમારે 8 વાગ્યા પહેલાં, કારણ કે 8 વાગ્યા પછી જે સ્ત્રીઓ ગુરુવારના દિવસે વાળ ધોશે તેને બૃહસ્પતિ ગ્રહ છે તે નબળો પડશે, અને બૃહસ્પતિ ગ્રહ નબળો પડશે તો તેના બધા કામ ખરાબ થવા લાગશે. મિત્રો, રાત્રે પણ સ્ત્રીઓને ગુરુવારના દિવસે વાળ નથી ધોવાના. અને જે સ્ત્રીઓને વાળ ધોવા છે, જેને સાફ કરવા છે, તો તે શુક્રવારના દિવસે કરી શકે છે, કારણ કે શુક્રવાર માતા લક્ષ્મીનો દિવસ કહેવાય છે. તે દિવસે કરી શકે છે. આથી મિત્રો ગુરુવારના દિવસે મહિલાઓને આ ભૂલ નથી કરવાની, વાળ નથી ધોવાના. જો આ ભૂલ કરશે તો તેને વૈવાહિક જીવનમાં ક્યારે મિત્રો વૈવાહિક જીવનમાં જેના લગ્ન થઈ ગયા છે તેને પ્રોબ્લેમ પડશે. અને વાળ ધોવા જ જોઈએ તો સવારે 8 વાગ્યા પહેલાં તમે ધોઈ શકો છો. 8 વાગ્યા પછી વર્જિત માનવામાં આવે છે. મિત્રો, ઘરમાં દરિદ્રતા વાસ કરે છે. મિત્રો, આગળ વધીએ. તો તેની સાથે જ હવે આપણે 5મી વસ્તુ જોઈએ જે તમારે નથી કરવાની. તમારે ગુરુવારના દિવસે જરા પણ નથી કરવાનું. 5મું કાર્ય એ છે કે તમારે
પૈસાની લેવડ દેવડ, મિત્રો ખાસ કાન ખોલીને યાદ રાખજો. એમ તો આપણા વાસ્તુશાસ્ત્રમાં પૈસાની લેવડ દેવડ છે તે 6 વાગ્યા પછી રાત્રે જ નથી કરવાની મિત્રો. 6 વાગ્યા પછી તમે ના કરી શકો, પણ ગુરુવારે સવારે સાવ પહેલેથી છેલ્લે સુધી કરવાની. સવારે આખો દિવસ નથી, એટલે કે આખો દિવસ ગુરુવારે નથી કરવાનું. કારણ કે જ્યોતિષ શાસ્ત્ર જોઈએ, જો આ ભૂલ કરો છો તો તમને કુંડળીમાં ગુરુની સ્થિતિ જે છે તે નબળી પડી જાય છે. તેની સાથે જ એવી પણ માન્યતાઓ લખેલી છે, એવી રીતે માન્યતા છે કે તમે ગુરુવારના દિવસે કોઈને પૈસા આપો છો, તમે પૈસા લઈ શકો છો, પૈસા આપી શકતા નથી. ગુરુવારના દિવસે જો તમારે પૈસા લેવા જ હોય તો હું તમને સમય કહું છું, 1 થી 3 બપોરે લઈ શકો છો અથવા દઈ શકો છો. તેમાં તમારો વધારે ફાયદો થશે. પણ સવારની પોરમાં અને રાત્રે તમારે પૈસાની લેવડ દેવડ નથી કરવાની, ખાસ કરીને ગુરુવારના દિવસે. તો મિત્રો આ જે ભૂલ છે તે તમારે જરા પણ નથી કરવાની મિત્રો. અને જે તમારા પૈસાનો વ્યવહાર હોય છે, જે પણ કાંઈ પણ હોય છે, તે તમારે જરા પણ કરવાનું નથી મિત્રો. કારણ કે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જોઈએ તો ગુરુવારના દિવસે કોઈ પણ પ્રકારની આ ભૂલ નથી કરવાની. હવે અમુક માણસો હોય છે જે કપડાં સીવડાવતા હોય છે, જે સીવડાવવા માટે તે આપે છે. તો મિત્રો તમારે તે દિવસે કપડાં પણ સીવડાવવાના નથી, કારણ કે તે દિવસે ગુરુગ્રહ નબળો પડી શકે છે. જો તમારે જરૂર જ હોય કે તમારે કપડાં સીવડાવવા જ જોઈએ તો હું તમને એક ટાઈમ કહું છું, તમે એ ટાઈમે કપડાં દઈ શકો છો, તમે બીજા દિવસે લઈ શકો છો. તો મિત્રો એ ટાઈમ છે સવારના 10 થી 1 વાગ્યા સુધી. જો આ નીતિ નિયમનું પાલન કરશો ગુરુવારના દિવસે તો તમને ધનની કદી પણ પ્રોબ્લેમ નહીં પડે. મિત્રો ખાસ કરીને તમારે આ વસ્તુ માનવી જોઈએ, કારણ કે ભગવાન વિષ્ણુ અને ખાસ કરીને તમે જુઓ તો ગુરુવારના દિવસે કપડાં તમારે સીવડાવવા હોય તો તમે 10 થી 1 વાગ્યા સુધી સીવડાવી શકો છો. આગળના ઉપાય જોઈએ તો કે ભગવાન વિષ્ણુ તમે પૂજા અર્ચના કરો છો તો તમારે ભગવાન વિષ્ણુને તમારે શું કરવાનું છે તો કે સરસોના તેલનો દીવો કરવાનો છે. ક્યારે? તો કે ગુરુવારના દિવસે કરવાનો છે. હા મિત્રો, કારણ કે તેમાંથી બૃહસ્પતિ મજબૂત બને છે. મિત્રો આખો વિડીયો ગુરુવારના દિવસનો જ છે. તમારે શું કરવાનું છે, શું નથી કરવાનું, તો ધ્યાનથી કાન ખોલીને સાંભળો મિત્રો. તેની સાથે જ મિત્રો હું તમને 7મું કાર્ય કહું છું જે તમારે ધ્યાનમાં રાખવાનું છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જોઈએ તો ગુરુવાર દિવસે ક્યારે પણ તમારે પોતાના ઘરનો જે જૂનો સામાન હોય છે, જે અલમારી ઉપર પડેલો હોય, તે ગમે ત્યાં પડેલો હોય, તો તમારે તે વેચવાનો નથી. કહેવામાં આવે છે કે આપણા વાસ્તુશાસ્ત્રમાં આપણે જૂની વસ્તુ જ્યારે ગુરુવારના દિવસે આખા દિવસ દરમિયાન ગમે તેને આપીએ છીએ તો આપણા ધનની હાનિ થાય છે. ગુરુ નબળો પડે છે. ગુરુનો પ્રભાવ આપણી ઉપર બહુ ખરાબ પરિસ્થિતિ પર પડે છે અને પરિવારના સભ્યને જેટલા હોય છે તેને પ્રોબ્લેમ પડે છે અને તેની તબિયત ખરાબ થાય છે. તો મિત્રો અને આ તમારે યાદ રાખવાનું છે. જૂની વસ્તુ કોઈને આપવાની નથી અને તમારે ભંગાર કે કોઈ પણ વસ્તુ હોય તમારે વેચવાની નથી. ગુરુવારના દિવસે તેને વર્જિત માનવામાં આવે છે અને તમે વીકના ગમે તે દિવસે આ કરી શકો છો, પણ ગુરુવારના દિવસે તમે ના કરો, કારણ કે આ બૃહસ્પતિનો દિવસ હોય છે. મિત્રો નાના બાળકોના ભણતર ઉપર જો તમે વાત કરીએ તો ભૂલની વાઠી અસર પડે છે અને સાથે મિત્રો આપણા 8મા કાર્ય વિશે
હું તમને પૂરું જણાવી દઉં. 8મું કાર્ય શું કરવાનું છે, શું નથી કરવાનું. મિત્રો, હિન્દુ ધર્મમાં આપણા જે ચોખા હોય છે, ભાત હોય છે, તેનું વિશેષ મહત્વ હોય છે. મિત્રો, કોઈ પણ માંગલિકીય કાર્ય કરવું હોય કે પૂજા કરવી હોય કે અર્ચના કરવી હોય અથવા બાજોટ બેસાડવો હોય તો પહેલાં આપણે જે ચોખાનો જ ઉપયોગ કરીએ છીએ. ચોખા આપણને એનો ઉપયોગ કરીએ છીએ અને આપણે જ્યારે ચાંદલો લગાડીએ છીએ ત્યારે પણ આપણા કપાળ ઉપર ત્યારે પણ આપણે ચોખાનો ઉપયોગ કરીએ છીએ. હા મિત્રો, પૂજા અર્ચનામાં બધે પણ આપણે ચોખાનો ઉપયોગ કરીએ છીએ. તેની સાથે મિત્રો ઘણા બધા એવા ખાસ કાર્ય છે જેમાં ચોખાનો આપણે ખાસ કરીને ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો, તમારે શું કરવાનું છે? ગુરુવારના દિવસે એવો છે કે ગુરુવારના દિવસે તમારે ચોખા ચડાવવાના નથી અને તેને ખાવાના પણ વર્જિત માનવામાં આવે છે. હા મિત્રો, ચોખાનું કાર્ય તમારે નથી કરવાનું. તમે ચાંદલો કરી શકો છો પણ તેમાં ચોખા યુઝ ન કરતા અને તમારે ગુરુવારના દિવસે ભાત પણ નથી ખાવાના. મિત્રો, આગળની વાત કરીએ, 9મા કાર્યની વાત કરીએ જે તમારે ગુરુવારના દિવસે નથી કરવાની. મિત્રો, ગુરુવારના દિવસે તમારે ખાસ કરીને તમે નવા કપડાં ખરીદી શકો છો પણ તમારે એક ભૂલ નથી કરવાની. તમારા જૂના જે કપડાં છે તે તમારે કદી પણ ગુરુવારના દિવસે દાન નથી કરવાના. તમારા દાન કરવાથી તમારો જે ઓરો હોય છે શરીરનો તે ગુરુવારના દિવસે કોઈને પણ આપવાનો નથી અને આપ તમારા ઘરમાં આપોઆપ કલેશ થાય છે, ઝઘડા થશે. અને મિત્રો, યાદ રાખો કે તમારે કોઈને પણ કપડાં દાન નથી કરવાના. અને ખાસ હજી એક વસ્તુ તમને કહું કે તામસિક ખોરાક નથી ખાવાનો. માનો કે માંસ, મચ્છી કે કોઈ પણ વસ્તુ હોય જે તમારે નોનવેજમાં આવે છે તે તમારે નથી ખાવાનું, કારણ કે તમારે બૃહસ્પતિ જે ગ્રહ હોય છે, ગુરુ ગ્રહ હોય છે, તે બગડી શકે છે અને બધા મિત્રો દેવી દેવતાઓ છે તે તમારાથી રુષ્ટ થઈ શકે છે. સાથે મિત્રો, તમારા જે ખરાબ કાર્ય હોય તે તમારે નથી કરવાના, જેમ કે દારૂ પીવું અથવા નોનવેજ ખાવું. મિત્રો, આ ખાસ યાદ રાખજો. મિત્રો, જ્યારે પણ તમે જમવા બેસો ત્યારે તમારે ગુરુવારના દિવસે ખાસ કરીને જે શાકમાં મીઠું પડેલું હોય છે, અમુક માણસો હોય છે તે વધારાનું શાકમાં કે શાક ઉપર વધારે મીઠું નાખતા હોય છે પણ તેના ભૂલ નથી કરવાની. ખાસ કરીને ગુરુવારના દિવસે તમારે મીઠાનો ઉપયોગ શાકમાં એક્સ્ટ્રા નાખીને નથી કરવાનો. તેનાથી પણ વાસ્તુ દોષ લાગી શકે છે, તમારા ગુરુગ્રહ નબળા પડી શકે છે ને તમારા ઘરમાં ગરીબી આવી શકે છે. તો યાદ રાખો, કારણ કે મીઠું ખાવ છો તો ગુરુગ્રહ નષ્ટ થઈ શકે છે. તેની સાથે જ મિત્રો, ગુરુવારના દિવસે ગુરુ દેવતા, પિતા, દાદા અથવા તો મિત્ર કે ધર્મ વગેરેનું અપમાન તમારે નથી કરવાનું, ખાસ કરીને ગુરુવારના દિવસે. મિત્રો, આમ તો તમે કદી પણ ના કરો તો સારું, પણ આ દિવસે ગ્રહ બગડવાના ચાન્સ વધારે હોય છે. તમે કોઈ પણ લપ ના કરો, કોઈની સાથે ઝઘડા ના કરતા. ગુરુવારનો દિવસના લીધે તમારું પૂરું નસીબ બદલાઈ શકે છે. મિત્રો, ગુરુવારના દિવસે આ પ્રકારની મેં તમને જે કહી તે ભૂલ તમારે ક્યારેય પણ નથી કરવાની, કારણ કે આને તમારે કદી પણ શુભ માનવામાં આવતું નથી. મિત્રો, હવે આપણે ગુરુવારના દિવસે જે ઉપાય વિશે જે તમને ગુરુવારનો ઉપાય કહેવા જઈ રહ્યો છું, આજે તમે ગુરુવારના દિવસે જો આ ઉપાય કરશો તો તમારા ઘરમાં આર્થિક સમસ્યા હશે, પ્રોબ્લેમ હશે, ઝઘડા હશે કે કુંડળીમાં દોષ હશે, શનિ દોષ હશે, વાસ્તુ દોષ હશે, તો તમારા બધા જ આ વસ્તુનું નિવારણ થઈ જશે. માનો કે બંધન દોષ છે,
તો બધી સમસ્યાનું નિવારણ તમને છુટકારો મળી જશે. મિત્રો, ગુરુવારના દિવસે તમારે ઉપાય કરી લેવાનો છે, તો ઘરના સભ્ય કદી પણ તમારા બીમાર નહીં પડે અને કોઈ પણ તમે માંગલિક કાર્ય કરવા જઈ રહ્યા છો તે પણ પરફેક્ટ થશે. અને ખાસ કરીને જેના લગ્નમાં પ્રોબ્લેમ આવે છે, જેના નથી થતા, તે આ ગુરુવારના દિવસે આ ઉપાય તમારે કરવાનો જ છે. હા મિત્રો, જેના લગ્ન નથી થતા, જેને લગ્નની વાત આગળ અટકી ગઈ છે, તેના આગળના કામ નથી થતા, તો મિત્રો આપણે જે વાત કરીએ છીએ તે ગુરુવાર એટલે કે ગુરુ બૃહસ્પતિની વાત કરીએ છીએ, તેને સુધારવાની વાત કરીએ છીએ. આમાં સૌથી મોટો ફાયદો જેના લગ્ન નથી થયા જેને થશે, તો મિત્રો આ ઉપાય તેને કરવાનો છે. મિત્રો, ગુરુવારના દિવસે તમારે શું કરવાનું છે, તો તે તમે વહેલા સવારે ઉઠીને આપણે જે સૂર્ય દેવતા હોય છે તેને જળ અર્પણ કરવાનું છે. પછી મિત્રો તમારે તમારા ઘરના મંદિર છે જે તેમાં વિષ્ણુ ભગવાનને તમારે એક દીવો કરવાનો છે. કોનો? તો કે ઘીનો દીવો. હા મિત્રો, તમારે પૂજા કરવાની છે. મિનિમમ 10 મિનિટ ધ્યાન કરવાનું છે. જ્યારે પણ તમે વિષ્ણુ ભગવાનને દીવો કરો છો તો તમારે એમાં થોડુંક તમારે જેના લગ્નના પ્રોબ્લેમ થતી હોય, જેને ઘરમાં કલેશ થતી હોય, પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા હોય, તે આ ઉપાય કરી શકે છે. તેમાં શું કરવાનું છે, તો કે થોડુંક કેસર નાખવાનું છે. પછી એ જ રીતે તમારે પૂજા અર્ચના કરવાની છે. કેમાં? તો કે દીવામાં થોડુંક કેસર નાખવાનું છે. અને ત્યારે શું થશે, તો કે ભગવાન પ્રસન્ન થઈને તમને કૃપા વર્ષાવશે. એની સાથે જ મિત્રો તમને હું બીજા ઉપાયની વાત કરું. પહેલા ઉપાય મેં તમને કહ્યું તે ગમે તે વ્યક્તિ કરી શકે છે, પણ ક્યારે 8 વાગ્યા પહેલાં કરવાનું છે. 8 વાગ્યા પછી વર્જિત માનવામાં આવે છે. આ ઉપાય કાંઈ પણ નહીં કરે. મિત્રો, હવે તમારે બીજા ઉપાય વિશે વાત કરું, ધ્યાનથી સાંભળો. મિત્રો, શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવ્યું છે કે ગુરુવારના દિવસે જો તમે ખાસ કરીને ફ્રૂટ એટલે કે ફળનું દાન કરો છો તો તમારી કુંડળીમાં શુભ યોગ બને છે. હા મિત્રો, ગુરુ ગ્રહની જે સ્થિતિ હોય છે, જે તમારી નબળી હોય છે, તો તમારી મજબૂત બને છે. તમે ગુરુવારના દિવસે આ ઉપાય ગમે ત્યારે ગમે તે ટાઈમે કરી શકો છો. તમારે શું કરવાનું છે? ગમે તેમ કરીને ફળોનું દાન કરવાનું છે. મિત્રો, આ ખાસ યાદ રાખજો. અને તમે ફ્રૂટ ના દઈ શકો, ફળ ના દઈ શકો દાનમાં, તો તમારે શું કરવાનું છે? તમારે પીળા ફળોનું દાન કરવાનું છે, અથવા પીળા જે ફૂલ આવે છે તે ભગવાન વિષ્ણુને સમર્પિત કરવાના છે. જે ફળનું દાન નથી કરી શકતા તેની જે વાત થાય છે, ફળનું દાન કરશે તેને તો 100% ફાયદો થશે. પણ અમુક માણસો હોય છે જે ગરીબ હોય છે, તે ફળનું દાન નથી કરી શકતા, તો ભગવાન વિષ્ણુને પીળા ફૂલનું ત્યાં સમર્પિત કરવામાં, તેનું અપનાવવામાં અને ઘીનો દીવો કરવાનો છે. તેની સાથે જ મિત્રો, ગુરુવારના દિવસે તમે કોઈ પણ હોસ્પિટલ અથવા દવાખાને જઈને કોઈને દર્દીને ફળ ફ્રૂટ આપશો અથવા દાન કરશો, તો તમને તેનું ઉત્તમ સારામાં સારું ફળ મળશે. અને તમારા જેટલા પણ રાહુ દોષ છે, જેટલા પણ દોષ છે, બધા નષ્ટ થઈ જશે. તો મિત્રો, તમને તેનું પુણ્ય 100% મળશે. ક્યારે? તો કે ગુરુવારના દિવસે તમે હોસ્પિટલમાં ગમે તેને દાન કરશો. તો મિત્રો, ત્રીજી વસ્તુ કહું છું, ધ્યાનથી સાંભળો, ધ્યાન રાખો કે ગુરુવારના દિવસે શું કરવાનું છે. તમને તેનો ફાયદો મળશે. તમે ધનવાન બની શકશો, તમે પૈસાવાળું બની શકશો. તમારે કેસરનો ઉપયોગ કરવાનો છે. હા મિત્રો, જે કેસર આવે છે, બજારમાં મળે છે, તેનો ઉપયોગ કરવાનો છે. તમે ગમે તેમ કરી શકો છો. કેસરનો ઉપયોગ તમે જમવામાં કરી શકો છો, દૂધમાં કરી શકો છો, અથવા ગુરુવારના દિવસે તમે કેસર ખાશો તો તમારા ગુરુગ્રહની સ્થિતિ મજબૂત બનશે. હા મિત્રો, તમે જેવું કેસર ખાશો, અથવા તો હું તમને જે ઉપાય કહું છું કે ગુરુવારના દિવસે કોઈ વ્યક્તિ કાંઈ ના કરે તો કાંઈ નહીં, પણ તે
બપોરના ટાઈમે અથવા સાંજના ટાઈમે જે બાળકો હોય છે તેને ખીરનું દાન કરે, કેસરવાળી ખીરનું દાન કરે તો 100% ભગવાન વિષ્ણુ તેના આશીર્વાદ મળે છે. અને પહેલાં તો આ ખીર બનાવો, જ્યારે કેસર નાખીને તો પહેલાં ભગવાન વિષ્ણુને ભોગ લગાવવાનો છે અને બધાય પરિવારને સાથે મળીને હાથ જોડીને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરીને છે. અને મિત્રો, પ્રાર્થના કરીને તમારે પછી ખીર ગ્રહણ કરવાની છે. તો તમારા બધા દોષો, જેટલા પણ પાપ હશે, જે બધાય ધોવાઈ જશે. અને તમારે સવારની પોરમાં, ગુરુવારના દિવસે સવારની પોરમાં તુલસી, જે આપણા તુલસીના કુંડા હોય છે, તેમાં તમારે પાણી નાખીને તમે બપોરે ખીર બનાવી શકો છો, અથવા તમે રાતે ખીર બનાવી શકો છો. તો તમારા બધા પાપોનો નાશ થશે. અત્યારે જ એટલા પાપ કર્યા હશે તે બધું, અને તમારા ઘરમાં શાંતિ અને સુખ સુવિધા બનતી રહેશે. હા મિત્રો, આ યાદ રાખજો. મિત્રો, આ હતા બધા નિયમો જે તમને ગુરુવારના દિવસે પાળવાના છે. કયા ગુરુવારના દિવસે કરવાના છે, કયા ગુરુવારના દિવસે નથી કરવાનું, શું નથી કરવાનું, મેં તમને બધું વિડીયોમાં જણાવ્યું. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. અને નવા હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં જય મા લક્ષ્મી જરૂર લખજો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર બન્યા રહે. મિત્રો, કોઈ પણ જાતનો પ્રશ્ન હોય, ગુરુવારનો કોઈ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકશો. હું તેનો આન્સર જરૂર આપીશ. તો મિત્રો, હવે મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.